રાધે રાધે, જય સિયારામ. આપણે ઘણા દિવસ થયા નારદજી રાધા રાણીના દર્શન કરવા આવે છે એ પ્રકરણ ચાલે છે. નારદજી રાધા રાણીના દર્શન કરે છે, એકાંતમાં દર્શન કરે છે. બાળ રૂપમાં રાધા રાણી બિરાજમાન હોય છે, પલંગ ઉપર સૂતા હોય છે. આમ જાગતા હતા પણ સૂતા હતા. તો એની શોભા જોઈને નારદજી સ્તુતિ કરે છે. એ સ્તુતિ પણ લઈ લીધી આપણે કે જગતમાં આવી સુંદરતા ક્યાંય નથી. નારદજી એમ કહે છે કે મેં પાર્વતીના દર્શન કર્યા, બ્રહ્માણીના દર્શન કર્યા, લક્ષ્મીના દર્શન કર્યા, પણ આના જેવી સુંદરતા મેં ત્રિભુવનમાં ક્યાંય જોઈ નથી. પછી કહે ઓહો, આ રાધાજીના તત્વને ઓળખવાની શક્તિ સંસારમાં કોઈની નથી. મતલબ રાધાજીની મહિમાનો પાર આ સંસારના કોઈ લોકો પાર પામી શકે નહીં. એવો દિવ્ય રાધાજીનો મહિમા છે. અને એમ કહે છે કે ઓહો, નારદજી કહે છે કે આ રાધાજીના દર્શનથી જ ગોવિંદના ચરણોમાં મારો જે પ્રેમ થયો છે એવો પ્રેમ આજ સુધી કૃષ્ણમાં ક્યારેય થયો નથી. આ બહુ અગત્યની વાત છે. મતલબ રાધાજીના દર્શનથી કૃષ્ણની અંદર તમારો સ્વાભાવિક પ્રેમ વધી જશે. રાધાજીના દર્શનની એટલી તાકાત છે કે એના દર્શનથી કૃષ્ણની અંદર સ્વતઃ સ્વાભાવિક તમારો પ્રેમ દિવ્ય થઈ જશે, વધી જશે. એટલે કે છે રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી. જો રાધાજીનું ભજન થઈ ગયું, રાધાજીના દર્શન થઈ ગયા, તો માની લ્યો કે બિહારીજીમાં તો પ્રેમ વધી જ ગયો તમારો. કારણ કે એ શરીર જ બે છે, તત્વ એક જ છે. બિલકુલ. પછી નારદજી કહે છે કે ચાલો હું આની એકાંતમાં વંદના કરી લઉં. કારણ કે આ અત્યારે દર્શન સુલભ છે, પછી દર્શન કદાચ સુલભ થાય પણ નહીં. એટલે વૃષભાન બાબાને બીજે મોકલી દીધા નારદજીએ. અને પછી નારદજી રાધા રાણીની સ્તુતિ કરે છે કે હે દેવી, તમે અનંત કાંતિમય છો. અનંત કાંતિમય એટલે તમારો જે પ્રકાશ છે શરીરનો, એનું વર્ણન ન થઈ શકે. તમે મહાયોગેશ્વરી છો. તમારા અંગ મોહન અને દિવ્ય છે, અને તમારા શરીરમાંથી મધુરતાની વર્ષા થાય છે. અધરમ મધુરમ વદનમ મધુરમ. મતલબ હે રાધા રાણી, તમને જોઈને મને બધું મીઠું મીઠું જ લાગે છે, આનંદ જ આવે છે કે કેટલા સુંદર રાધા રાણીના દર્શન છે. તમારા હૃદયની અંદર એક દિવ્ય રસ લહેરાઈ રહ્યો છે. નારદજી કે મારા સૌભાગ્ય કે આ તમે મારા નેત્રના અતિથિ બન્યા. જેમ આપણા આંગણે અતિથિ આવે એમ મારા આંખના આંગણામાં આજે તમે કે અતિથિ બનીને આવ્યા. મતલબ મને દર્શન દીધા. મારા માટે બહુ મોટા સૌભાગ્યની વાત છે. નારદજી કહે છે હે દેવી, હે રાધા રાણી, હું અંતઃકરણમાં સદાય તમને યાદ રાખું એવી કૃપા કરો. મારું અંતઃકરણ સદાય તમારું ચિંતન કરે એવી કૃપા કરો. પછી કહે હે રાધા રાણી, તમે એવા આનંદથી તૃપ્ત દેખાવ છો કે ન પૂછો વાત. મતલબ તમે આનંદથી તૃપ્ત હોય ને એવું દેખાવ છો. તમને જાણે કોઈની જરૂર નથી. તમે કૃષ્ણ પ્રેમમાં મસ્ત છો ને એવું દેખાય છે. આ સૃષ્ટિનું પાલન, આ સૃષ્ટિનો સંહાર અને આ સૃષ્ટિ બનાવવા વાળા તમે પોતે જ છો. તમારાથી મોટી પરાશક્તિ આખા વિશ્વની અંદર બીજી કોઈ છે નહીં. પછી નારદજી કહે છે કે તમે માયાના કારણે અને વિષ્ણુ ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે આજે ધરતી ઉપર વૃષભાન બાબાના ઘરે માનવ રૂપ ધારણ કરીને આવ્યા છો. બાકી તો વિષ્ણુ તમારા ચરણ નખની રજ છે. તમારા ચરણની નખની રજમાંથી પ્રગટ થાય છે. એ વિષ્ણુ માટે માનવ રૂપ ધારણ કરવું એ તમારી લીલા જ છે. વિષ્ણુ ભગવાનને એ તો તમારા અંશના અંશ છે એમ કહે છે. એકદમ નાના છે. પછી કે કુમાર અવસ્થાથી જ તમે આટલા સુંદર લાગો છો. કુમાર અવસ્થાથી જ તમે આટલા દિવ્ય લાગો છો. તો આગળ જાતા કોણ જાણે તમે કેટલા સુંદર બનશો, કેટલા દિવ્ય બનશો એ કહે. અને કૃષ્ણને પ્રેમ આપવા વાળા બનશો. નારદજી એમ કહે છે કે મોટા થઈ અને કૃષ્ણને પ્રેમ આપવા વાળા તમે બનશો
એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એવી સ્તુતિ નારદજી કરે છે. પછી નારદજી કહે છે, હે હરિવલ્લભા, હે રાધા રાણી, હું તમારું કિશોર વયનું રૂપના દર્શન કરવા ઈચ્છું છું. આ તો તમે અત્યારે બાળ રૂપમાં છો અને બાળ રૂપમાં પણ અતિ સુંદર લાગો છો, અતિશય સુંદર લાગો છો, પણ મારી ઈચ્છા છે કે હું તમારું કિશોર વયના રૂપનું દર્શન કરું. અમારી જ ઈચ્છા હો કે રાધા રાણી 14 વર્ષના હોય ને એ લાલીના રૂપમાં દર્શન કરીએ. આ નાનકડી ઘોડિયામાં રમતી હોય ને અમે છોકરા રમાડવા જ ના ગમે કુદરતી. એટલે મારો રાધા રાણીમાં એવો ભાવ જ ના આવે કે બાળક છે ને આપણે યશોદાની જેમ કે વૃષભાન બાબાની જેમ વાત્સલ્ય ભાવે રાધા રાણીને ભજીએ, એવો ભાવ તો હૃદયમાં આવતો નથી. હા, કોઈને આવતો હોય તો બરોબર છે, ખોટું નથી. પણ અમારે તો 14 વર્ષના રાધા રાણીનો ભાવ છે કે ઈ રાધા રાણીના લીલાના દર્શન કરીએ અને ઈ રાધા રાણીના દર્શનનો આનંદ લઈએ. હા, કે જે કૃષ્ણ સાથે શોભાયમાન છે. 14 વર્ષના રાધા રાણી છે ને એ કૃષ્ણ સાથે શોભાયમાન છે, કૃષ્ણને પ્રેમ કરે છે, જગતને ભૂલી જાય છે. હા, તો એ જગતને ભૂલીને જે કૃષ્ણને પ્રેમ કરે છે ઈ રાધા રાણીના દર્શનમાં વિશેષ રુચિ છે. હા, આવી વસ્તુ છે. તો નારદજી પણ એમ જ કહે છે કે અમને 14 વર્ષના રાધા રાણીના દર્શન કરાવો, કિશોર વયના. હે રાધા રાણી, મારી એવી ઈચ્છા છે. આવી રીતે નારદજીએ સ્તુતિ કરી, પ્રાર્થના કરી. ત્યાં એક ચમત્કાર થયો, એક દિવ્ય પ્રકાશ નીકળ્યો. એ પ્રકાશમાં નારદજીની આંખો છે ને બંધ થઈ ગઈ, કારણ કે પ્રકાશને જોઈ શકે એમ નથી, બંધ થઈ ગઈ. 2-3 ક્ષણ નારદજીની આંખ બંધ રહી અને આંખ ખોલીને જોયું તો સાક્ષાત 14 વર્ષના કિશોર વયના રાધા રાણી એની સામે ઉભા હતા. એ ફોટો જાણીતો છે. 2 હાથ નીચા કરીને ઉભા છે રાધા રાણી આશીર્વાદના રૂપમાં. એ ફોટો જાણીતો છે. ગીતા પ્રેસ વાળાએ બહુ સરસ રીતે પ્રકાશિત કર્યો છે એ ફોટો. અને ઈ જ રાધા રાણીના નારદજીને સાક્ષાત દર્શન થયા. હા, સાક્ષાત ઈ રાધા રાણીના 2 હાથ નીચે એટલે છે કે મારા જે ચરણની શરણમાં આવશે એને હું અભય કરી દઈશ. હા, જે મારા ચરણની શરણમાં આવશે એના માથા ઉપર મારો હાથ રહેશે એટલે એને હું અભય કરી દઈશ. નિશ્ચિત અભય કરી દઈશ, એમાં કોઈ શંકા નથી. એટલે શ્રી રાધા રાણી 14 વર્ષના કિશોર વયના નારદજીને દર્શન આપે છે. સુંદર મજાના એને હાર પહેરેલા છે, સુંદર મજાના આભૂષણ પહેરેલા છે. કિશોર વયના હોય તેને વૈજંતી માલા નાખેલી છે કે જે પગના ઘૂંટણથી પણ નીચે છે. એને વૈજંતી માલા કહેવાય. એમાં 5 પ્રકારના ફૂલ આવે. 5 પ્રકારના ફૂલ આવે ને એને કહેવાય વૈજંતી માલા. હા, તો આ વૈજંતી માલા શ્રી રાધા રાણીએ ગળામાં નાખેલી છે અને દિવ્ય અતિ દિવ્ય રૂપના શ્રી રાધા રાણીના દર્શન છે. માથે જાણે સુદર્શન તેજનું એક સૂર્ય જેવું વર્તુળ બની ગયું છે. એ વર્તુળમાંથી અપાર દિવ્ય પ્રકાશ નીકળે છે. હા, આ રીતે રાધા રાણી નારદજીએ શ્રીમતી રાધા રાણીના દર્શન કર્યા. પછી શું કહે છે? સખીઓ બોલે છે. એટલે નારદજી તો બોલવાની સ્થિતિમાં રહ્યા નહીં દર્શન કરીને. એટલે ઓલી સખીઓ બોલ્યા કે હે નારદજી, ખરેખર તમે જ સાચી ભક્તિ કરી છે. કારણ કે બ્રહ્મા, રુદ્ર, દેવતા, સિદ્ધ, મુનીશ્વર કોઈને પણ કિશોર વયના રાધા રાણીના દર્શન થતા નથી. એ જ દર્શન આજે તમને સુલભ થઈ ગયા. હા, નારદજી તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમને આવા રાધા રાણીના દર્શન થઈ ગયા કે જે દર્શન બધાને દુર્લભ છે. હા, અત્યારે જે રાધા રાણીના કિશોર વયના દર્શન કરે છે, જે કૃષ્ણની પ્રિયતમા છે, ઈ દર્શન તો ખરેખર બ્રહ્મા, રુદ્ર, સિદ્ધો, મુનીશ્વર એને પણ ઈ દર્શન થતા નથી. હા, રુદ્ર એટલે મહાદેવ થાય, પણ જે મહાદેવ ભક્ત છે, જે નરસિંહ મહેતાને ધામમાં લઈ ગયા હતા, ઈ મહાદેવને તો દર્શન થાય. હા, આ કથા દિવ્ય છે કે શિવજીની નું પ્રાગટ્ય થયું ને બ્રહ્મવદ પુરાણમાં આવે છે. હા, કે શિવજી પ્રગટ થયા કૃષ્ણની અંદર. કીધું જાઓ તમે લગ્ન કરો. હા, તો શિવજી કે પ્રભુ મારે આ પ્રપંચમાં પડવું નથી, મારે તો તમારું ભજન કરવું છે. હા, તો તેના તમારે લગ્ન કરવા પડશે અને સૃષ્ટિના સંહારનું કામ પણ કરવું પડશે.
હા ત્યારે શિવે કીધું પ્રભુ લગ્ન કરાવી લ્યો, હાલો હું તો દુર્ગા હારે લગ્ન કરી લઈ શકીએ, પણ આ સૃષ્ટિના સંહારનું કામ મને ન હોપો, મારે બધાને મારવા પીટવા મને ઠીક નથી લાગતું એ કે હા એ કામ ના હોપો. તો કાનુડાએ કહી દીધું જાઓ લગ્ન કરી લ્યો દુર્ગા પાર્વતી હારે કે, અને પછી તમે મારું ભજન કરો એ કે, તમારે તમારી જટામાંથી રુદ્ર ઉત્પન્ન કરવાના, જે શિવજી જે સંહાર કરશે. હા પછી મહાદેવે જટા કાઢી, એમાં 12 વાર હતા, એ 12 વાર ને પૃથ્વી ઉપર પટકે છે, તેમાંથી 12 રુદ્ર ઉત્પન્ન થાય છે. હા એ રુદ્ર જ આ સંસારનો સંહાર કરે છે. બાકી અસલી મહાદેવ જે ભક્તિના દાતા છે, આ નવીન વાત છે, આ કોઈથી સંહાર કરતા જ નથી, એ તો કૃષ્ણ ભજનમાં મસ્ત છે. હા એ આવું સંઘાર બંગારનું કામ કરતા નથી, એને ગમતું પણ નથી. એ અસલી શિવજીનું જે ભજન કરે છે, એને તો શિવજી નરસિંહની જેમ બહુ ઝડપથી કૃષ્ણ પાસે લઈ જાય છે. હા તો ઈ શિવજીને દર્શન થાય છે, બીજાને દર્શન થતા નથી. તો બ્રહ્મા રુદ્ર એટલે ઓલા શિવજી જટાવાળા, ઈ કોઈને રાધાજીના આ કિશોર વયના દર્શન થયા નથી, હા અને થાતા પણ નથી. ફરી કહે દે કે રાધા રાણી વિશ્વ મોહિની છે, આખા વિશ્વને મોહન કરે એવી શક્તિ છે. એવા રાધા રાણી હે નારદજી આજ તમારી દ્રષ્ટિ સમક્ષ આવ્યા છે, તમારી નજર સમક્ષ આવ્યા છે. પછી કહે દે સખ્યો ઉઠો નારદજી ઉઠો, ધૈર્ય ધારણ કરો અને ઝડપથી આ રાધા રાણીની પરિક્રમા લગાડી લ્યો, આ રાધા રાણીને નમસ્કાર કરી લ્યો, કારણ કે એક વખત આ રૂપ અદ્રશ્ય થઈ ગયું પછી આ રૂપ તમારે દર્શન અને વાત કરવાનો મોકો મળશે નહીં. હા નહીં દર્શન કરી શકો, નહીં વાત કરી શકો. તો નારદજીએ 2 મુહૂર્ત સુધી એ રાધા રાણીની પ્રદક્ષિણા કરી. 2 મુહૂર્ત એટલે ઘણો થતો, કલાક 1.5 કલાક જે સમય થતો હોય, કલાક 1.5 કલાક નારદજી પાસે આ રૂપ રહ્યું, અને એ રૂપની પ્રદક્ષિણા કરી નારદજીએ. પછી રાધા રાણી પાછા બાલ રૂપમાં આવી જાય છે. બાલ રૂપમાં આવી જાય એટલે નારદજીએ વૃષભાન બાબાને બોલાવ્યા, અને વૃષભાન બાબાને કીધું કે તમારી આ દીકરીનો પ્રભાવ કોઈ જાણતું નથી. હા તમારી આ દીકરીનો પ્રભાવ બહુ જ સુંદર છે, દેવતાઓ પણ એનું મહત્વ જાણી શકતા નથી. જેના ઘરમાં કે તમારી આ દીકરીના ચરણ કમલના ચિહ્ન હશે, એના ઘરમાં નારાયણ નિવાસ કરશે. નારદજી કહે છે મતલબ જેના ઘરમાં રાધાજીના ચરણનો ફોટો છે, એના ઘરમાં સ્વતઃ કૃષ્ણ નારાયણ બધા દેવતાઓ નિવાસ કરશે. એટલે રાધાજીના ચરણ કયો કે આખો ફોટો કયો, એક જ વાત છે, આખા ફોટામાં ચરણ આવી જ ગયા. પણ જ્યાં રાધા કૃષ્ણના ચરણ કમલનો નિવાસ છે, ત્યાં નારાયણ ને કૃષ્ણ બધા દેવતાઓ રહે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે શ્રી રાધા રાણીનો ફોટો ઘરની અંદર હોવો જોઈએ દર્શન માટે. પછી કહે જ્યાં રાધા રાણીના ફોટાની પૂજા થતી હશે, ત્યાં લક્ષ્મી સહિત સર્વ રીતિ સિદ્ધિ નિવાસ કરશે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી નારદજી વૃષભાન બાબાને કહે તમારી દીકરી એક દૈવી જીવ છે, દૈવી જીવ માનીને તમે એની રક્ષા કરો, એની રક્ષામાં તત્પર રહ્યો. આ કોઈ સાધારણ બાલિકા નથી, દિવ્ય બાલિકા છે, કૃષ્ણની પ્રિયતમા છે, અને તમારે કૃષ્ણની ધરોહરના રૂપમાં આની રક્ષા કરવાની છે. હા ભાઈ, રાધા રાણી વૃષભાન બાબાના ઘરે જન્મ ભલે લીધો, પણ છે તો એ કૃષ્ણના જ, બાકી કોઈના થાતા નથી રાધા રાણી. એટલે કે છે કે આ તો કૃષ્ણના છે, તમારે ધરોહર રૂપે એની રક્ષણ કરવાનું છે, અને પછી કૃષ્ણને સોંપી દેવાના છે. એવા આ દિવ્ય રાધા રાણી છે. આમ બોલીને હરિગુણ ગાતા ગાતા નારદજી વયા ગયા. નારાયણ 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 કરતા નારદજી વયા ગયા, અને આ રીતે એને રાધાજીના દર્શન થયા. તો ઘણા દિવસથી આપણે આ પ્રસંગ ચાલતો હતો. એ પ્રસંગ આજે પૂર્ણાહુતિ થાય છે, વિશ્રામ લે છે, અને કાલે આપણે કોઈ નવો પ્રસંગ છે એ ચાલુ કરશી. પણ આ પ્રસંગનો સાર એ છે કે નારદજીને જે રાધા રાણીના દર્શન થયા, એ દર્શન બધાને સુલભ નથી. એટલે એના માટે તત્પર બનીને ચિંતન મનન કરવું પડશે, સાધન કરવું પડશે, ત્યારે આ રાધા રાણીના દર્શન સુલભ થશે, જે એકમાત્ર વ્રજ રસિકોના ઉપાસનાનું કેન્દ્ર છે. તો સમય થઈ ગયો છે, બીજું કાલે લઈ લેશી. રાધે રાધે.